નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર સોલ્યુશન લોગ ઉપર. તો મિત્રો, આજે તમને આ વિડીયોમાં જાણવા મળશે કે ઘરની માતાજી કામ નથી કરતી અને બહારની માતાજી કામ કરે છે. તો આવું શા માટે બને છે તે આ વિડીયોમાં જાણવા મળશે. તો અંત સુધી વિડીયો જોવો વિનંતી. અને મિત્રો, આજે તમને આ વિડીયોમાં જાણવા મળશે કે કોઈ પણ વિડીયોમાં કમેન્ટમેન્ટ કરશે કોઈ પણ પ્રશ્નની, તો એનો જવાબ દેવાની હું બને ત્યાં સુધી કોશિશ કરી વિડીયો બનાવી. એટલા માટે તમે આ વિડીયોમાં તમારા કોઈ પણ પ્રશ્નની કોમેન્ટ કરજો, તો હું બને ત્યાં સુધી તમને એનો જવાબ દેવાની કોશિશ કરી. તો મિત્રો, ચાલો હવે ઘરની માતાજી કામ નથી કરતી, શાના કારણે નથી કરતી એની તમને માહિતી આપું. તો સૌપ્રથમ તો ઘરની માતાજી કામ નથી કરતી, તો શાના કારણે કામ તમારું નથી કરતી? તમે દીવાબત્તી કરો છો તો પણ નથી કરતી, તમે માનો છો આટલા બધા તો પણ એ કામ નથી કરતી. શાના કારણે કામ નથી કરતી? અને પછી તમારે બીજે દોડવું પડે છે. તો મિત્રો, આવું શા માટે બને છે કે તમારે ઘરની માતાજી કામ કરતી બંધ થઈ જાય છે? તો અત્યારે તો સ્વાર્થની દુનિયા ચાલુ થઈ છે. તમે તમારા મઢના દેવી દેવતાઓને મૂકી અને બીજે જવાનું ચાલુ કરો કે ભાઈ ઓલાના ઘરે માતાજી પાવરફુલ છે, ઓલાના મંદિરે માતાજી પાવરફુલ છે, તો આપણે ત્યાં શ્રદ્ધા વિશ્વાસ રાખીએ તો આપણા કામ થઈ જાય. તો એ તો તમારી એક વાત છે, પણ તમે ઘરની દેવ મૂકી અને બહાર જાઓ છો તો એ ઘરની માતાજીને એનાથી દુઃખ લાગે છે. આમાં કહેવાનું મારું હેતુ એવું નથી કે તમે ઘરના માતાજીને પૂંજો, બહારના માતાજીને ન પૂંજો, બીજે ન જાઓ, એવી વાત નથી. પણ તમે ઘરના માતાજીને પૂંજો તો તમારા કામ સારા બને. હવે આમાં એવું થાય કે તમારા ઘરે જે બેઠા એ પણ મેરડીમાં હોય, બીજાના કોઈ મંદિરે જાઓ તો એ પણ મેરડીમાં હોય, તો એ મેરડીમાં તમારા કામ કરે છે, તમારા મઢમાં જે બેઠા એ મેરડીમાં કામ નથી કરતા. તો મિત્રો, જે ઘરની માં છે એ આપણી માં કહેવાય અને બહારની છે એ આપણી માસી કહેવાય. આપણે ઉદાહરણ તરીકે એક વાત જ સમજી લઈએ કે નાનું બાળક હોય, નાનું બાળક, એ નાનું બાળકને પોતાની માતા પેટ ભરાવે અને એમની માસી જે હોય એ પેટ ભરાવે, તો ફરક કેટલો પડી જાય કે જે માં એ માં, બીજા વગડાના વા. એટલા માટે જે ઘરની માતાજી છે એ આપણી જનની ગણાય અને બહારની માતાજી છે એ આપણી માસી કહેવાય. એટલે મારે કહેવાનો હેતુ એ જ છે કે ભાઈ તમે બહારની માતાને તમે ગમે એટલી પૂંજો અને ઘરની માતાજીને ન પૂંજો. તો આ વાત એવી થઈ કે તમે પોતાની માતાજીથી પેટ ભરો તો એનો સ્વાદ કેટલો તમને આવે, અને બહારની માછી ત્યાં તમે પેટ ભરો તો એનાથી સ્વાદ કેટલો આવે. તો એ માં બીજા વગડાના વા. મિત્રો, ઘરની માતાજી કામ નથી કરતી, બધા પહેલાં તો તમારામાં જ કંઈક ખૂટી રહ્યું છે. જેના કારણે તમારી માતાજી ઘરની જે છે એ તમારા કામ કરતી નથી. બહારે તમે જાઓ એ પણ માતાજી તમારા ઘરે પણ બેઠી છે, છતાં બહાર કામ કરે. તમારા ઘરે આવો તો તમારા ઘરની માતાજી જે મઠમાં બેઠી છે એ તમારા કામ કરતી નથી. તો મિત્રો, માતાજી તમને કામ નથી કરતી તો કાંઈ દીવાબત્તી તમે કરો અને માતાજી કામ કરવા માંડે એવું ન હોય, પણ તમે એ યોગ્ય બની જાઓ કે માતાજી તમને કહે કે આ જગ્યાએ તું ધુસકો મારી જા, અને તમે એક પલ વિચાર ન કરો અને તમે ધુસકો મારી જાઓ, એ ક્ષણ સુધી તમે પહોંચી જાઓ, ત્યારે માતાજી તમારા ટોટલ કામ કરવાનું ચાલુ કરે છે. પછી તમે વાટ જુઓ કે કોઈ પણ ભુવાને કહો કે મને માતાજીએ આ ટાઈપનું કહે છે તો હું આ વસ્તુ કરું, તો ત્યાં તમારો વિશ્વાસ ઓછો પડે છે અને માતાજી તમારી ઊભી રહી છે. હવે આપણે વિચાર બધા કરતા હશે તો માતાજી આપણી સાથે વાત કરી શકે, કઈ રીતે કરી શકે? તો આપણે જે કળના ભૂવા હોય એને આપણે કંઈ પણ તકલીફ હોય તો પૂછીએ કે ભૂવા દાદા કે આમાં આપણે શું તકલીફ છે, બરાબર? તો એ ભૂવા દાદાના કાંડે માતાજી રમો આવે અને આપણે એને કહીએ કે ભાઈ તું આ જગ્યાએ તકલીફમાં છો, અને આપણે એ ભૂવાનું કોઈ ગણકાર કરતા નથી કે ભાઈ આ ભૂવો તો ખોટો છે, મનમાં આવી વાત કરી દે છે. તો તમે કળના ભૂવાને પૂછો જ શું કામ? તમને માન્ય નથી કે આ ભૂવા ખોટા છે કે ખોટું બોલે છે, એ તમને એવું લાગે છે, તમે પૂછો તો શું કામ માતાજીને અપમાન કરવા માટે? તો આ કારણે પણ માતાજી ઊભા રહી જાય છે. તમને મનમાં એવું લાગતું હોય કે પાઠ ઉપર આ માતાજી આપણા કળના છે, ખોટા દાણા આપે છે, આ રીતે આપણા કામ નથી થતા, તો તમે એનું અપમાન કરવા માટે શું કામ એના દાણા પણ નખવો છો? આ કારણે પણ માતાજી ઊભા રહી શકે. આ બધું તમારું કળના માતાજી કામ ન કરે અને તમને મનમાં એવો વિચાર આવે કે હવે મારે બહારની માતાજી પાસે જાઉં છું, તો બહારની માતાજી પણ તમારા કામ કરતી નથી. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? સૌ પ્રથમ તો જે તમારા કળના ભૂવા છે, તમારા કળના જે માતાજીએ 500 માણા 1000 માણસો વિશે જે એમને ભૂવાનું ભેખ આપ્યો છે, તે ભૂવાને તમારે એનું માન્ય કરવું પડે, એમનો આદર રાખવો પડે
અને એનું તમારે માન રાખો તો માતાજી તમારું કંઈક કામ અટકવા નથી દેતી. તમે ધાર્યા હોય એ બધા કામ તમારા કરે છે. કદાચ તમે ઘરના બુવાને મૂકી અને બહારના કોઈ પણ બુવા પાસે કાંઈ પણ કાર્ય કરાવો, કાંઈ પણ પૂછો, ઘરની માતાજીને મૂકી અને ઘરના બુવાને ન ખબર હોય અને તમે બહાર કાંઈ પણ કોઈ પણ ભૂવા પાસે કાંઈ કામ કરાવો છો તો એ ભૂવાને તો નથી ખબર, પણ એના જે કાંડે રમે છે, જે મઢમાં તમારી માતાજી બેઠી છે એને તો બધી ખબર જ હોય, એ બધું જોતી જ હોય. એ તમારે એ ભૂવા પાસે પણ કામ, બહારના ભૂવા પાસે પણ તમારું કામ નહીં થવા દેશે. તો મિત્રો, હજી માતાજી કયા કયા કારણોસર ઊભા રહી જાય એ પણ તમને આ વિડીયોમાં સંપૂર્ણ જાણકારી મળશે. તો અંત સુધી વિડીયો જુઓ. તો મિત્રો, ક્યારેક તમારે અને તમારા કુટુંબમાં તમારે ઝઘડો થઈ જાય છે. તમારે અને તમારા ભાઈઓ જે હોય સામેવાળા બંનેને સામસામા ઝઘડા થઈ જાય છે. એમાં એ તમને માતાજી ભેળવે, તમે એને ગુસ્સામાં માતાજી ભેળવી દો છો. તમે બંને સામસામા માતાજી ભેળવી દો છો એટલે માતાજીને તકલીફ પડે, માતાજી ત્યાં ઊભા રહી જાય. કારણ કે માતાજીને તો તમે બંને સરખા હો. મઢમાં જે માતાજી બેઠી હોય ને એને તો 2 દીકરા હોય. તમે એના દીકરા છો, એ પણ સામેવાળા તેના દીકરા છે. તમે બંને સામસામા માતાજીને ભેળવી દો છો. તો મિત્રો, એ જગ્યાએ માતાજી ઊભા રહી જાય છે અને માતાજીને તો એવું થાય કે એને તો બેમાંથી કઈ આંખ ફોડવી. એને તો જમણી ફોડે તો પણ એ, ડાબી ફોડે તો પણ એ. આ કારણોસર પણ માતાજી ઊભા રહી જાય છે. એના કારણે માતાજી તમારા કામ કરતા બંધ થઈ જાય છે, તમારી વાત સાંભળતા બંધ થઈ જાય છે. ઘણીવાર ઘણા લોકો એવું પણ કરે છે કે માતાજીના મંદિરે, જે માતાજીનું મઠ હોય, મંદિર હોય, ત્યાં જાય અને માતાજીને દીવો કરે. અને દીવો કરી માતાજીને એક દીવો કરે અને મેણા 4 મારે અને માતાજીને કહે કે તું અહીંયા બેઠી છે, અમારા કામ નથી કરતી, મારા છોકરાના કામ નથી થતા, કોઈ પણ કામ નથી કરતી. આવું પણ માતાજીની સાથે કરે છે. એટલા માટે પણ માતાજી કોઈની વાત સાંભળતા નથી અને તેમના કામ કરતા નથી. માતાજી પર તમે વિશ્વાસ રાખો. એ તમારી કળની દેવી છે, તમારી સામે જોશે. એને કોઈ આપણે સમજાવવાની જરૂર ન હોય. એને ખબર જ હોય કયા ટાઈમે અમારે કયું કામ કરવાનું છે, એમને પૂરી ખબર જ હોય. તો વિશ્વાસ મેન વાત છે. વિશ્વાસ રાખો એટલે તમારા બધા કામ થશે. તમારો વિશ્વાસ, પ્રેમ, ભાવ આ બધું માતાજી નક્કી કરે છે અને તમારા કામ કરે છે. તમે જે અત્યારે તમારો સમય જે નીકળી રહ્યો તે સારો સમય પણ હોય, ખરાબ પણ સમય હોય. એ કયા કારણેસર ચાલુ છે એ તમને પણ ખબર ન હોય. કારણ કે તમારો સારો સમય આવે છે તો એ પણ માતાજી આપ્યું છે એવું પણ ન હોય, અને તમારો ખરાબ સમય ચાલુ થયો એ પણ માતાજીના કારણે થયો હોય એવું પણ ના હોય. આ બધું સમય બલવાન એવું છે. અત્યારે તમે જે જિંદગી જીવો છો એ પણ હજી ઘણા વિચાર કરે છે કે આવી જિંદગી એની પણ હોય. તમે જે જિંદગી જીવો છો આગળ જતાં તમારા 5 વર્ષ પછી એનાથી અલગ પણ જિંદગી હોય. આ બધું સમય ઉપર હોય. તમે કઈ રીતે નક્કી કરી લો કે આ અત્યારનો જે સમય છે એ માતાજીએ જ તમને આપ્યો છે અને આગળનો સમય પણ સારો માતાજી આપ્યો છે. તો મિત્રો, તમે બહાર ગમે એટલા દોડશો તો પણ તમારું જે થવાનું છે એ જ થશે. પણ બને ત્યાં સુધી તમે જે તમારા મઢમાં બેઠી એ માતાજીને પૂંજો, નમો ભજો. અને એવું ન હોય કે તમે એને નમવા ભજવાનું ચાલુ કરી દીધું એટલે તમારા સારા દિવસો સારું થઈ ગયા. એવું ન હોય. માતાજી 5-7 વર્ષ તમારી પરીક્ષા પણ લે. એવું પણ બને કે કેટલામાં દીકરો છે એવું પણ જોઈ શકે. એટલા માટે તમે તમારી મઠની માતાજીને પૂંજો, એ તમને રસ્તો બતાવશે. તો મિત્રો, અમારી આ ચેનલનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો અમારી ચેનલના વિડીયોને વધારે પડતા શેર કરો. અને મિત્રો, કોઈ પણને કાંઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોમાં તમે કમેન્ટ કરી શકો છો. બને ત્યાં સુધી હું વિડીયોમાં જવાબ આપવાની તમને પ્રયત્ન કરી. તો મિત્રો, ચાલો બધાને હર હર મહાદેવ.